સ્વાગત છે। સુરતમાં શાકભાજી વેપારીને ફૂડ લાયસન્સ આપવા 45,000 લાંચ લેનાર 1.05 લાખનો પગારદાર પાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર હેમેન ગોહિલ અને વહીવટી ક્લાર્ક ગુલામ યાસીન શેખને એસીબીએ ઝડપી પાડ્યા હતા। પાલિકાની નાનપુરા ઓફિસમાં જ બંને લાંચની રકમ સ્વીકારી હતી। એસીબીએ શુક્રવારે બપોરે નાનપુરા રંગ ઉપવનની બાજુમાં ફૂડ ઇન્સ્પેક્શન કચેરીમાં ટ્રેપ ગોઠવીને રાંદેર ઝોનના વહીવટી ક્લાર્ક ગુલામ શેખને 45,000ની લાંચ લેતા પકડ્યા હતા। તેણે ફૂડ સેફ્ટી ઓફિસર હેમેન ગોહિલના કહેવાથી લાંચ સ્વીકારી હોવાનું નિવેદન આપતા તેમની પણ ધરપકડ કરાઈ હતી। રાંદેર ઝોનમાં વહીવટી ક્લાર્ક ગુલામ શેખ 8 વર્ષથી છે। બંને કર્મચારીઓ શાકભાજીના વેપારીને ફૂડ લાયસન્સ માટે ધક્કા ખવડાવીને ડોક્યુમેન્ટ્સ બરાબર હોવા છતાં કોઈને કોઈ રીતે ખામીઓ કાઢતા હતા। શાકભાજીનું વેચાણ કરવા માટેનું લાયસન્સની જરૂરિયાત હોય તેઓએ એક ઓનલાઈન અરજી કરેલી, જે અરજીના કામે લાયસન્સ મેળવવા જે અરજી કરેલ એમાં લાયસન્સ આપવા માટે એસએમસી રાંદેર ઝોન ફૂડ સેફ્ટી ઓફિસર હેમેન ગોહિલ તથા વહીવટી ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ગુલામ શેખ નાઓએ લાયસન્સ આપવાના અવેજ પેટે 45,000 રૂપિયાની લાંચની માગણી કરેલી। આ જ ફરિયાદી પાસેથી આ દિવાળી અને એવા ફંક્શનોમાં પણ આ લોકો પૈસાની માગણી કરતા હતા ગેરકાયદેસર, અને આવી બાબત પણ તપાસ દરમિયાન ધ્યાને આવેલ છે।